હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણે નવા વિડીયોમાં। તો આજે આપણે મેથ્સની નોટ છે એની વાત કરવાની છે। જે મેં મારી મેથ્સની નોટ છે અગાઉ ટેલિગ્રામમાં મૂકી હતી, અડધો પાર્ટ અને અડધો બાકી હતો, કેમ કે સિલેબસ પૂરો કરવાનો હતો એટલે। તો મારી સિલેબસ છે એ પૂરું થઈ ગયો છે મેથ્સનો, અને એ નોટ્સ આજે હું તમને બતાવીશ। અને પછી તમે મને આ વિડીયો જોઈ લાસ્ટ સુધી વિડીયો જોજો, તમને યુઝફુલ થશે। અને પછી તમે મને રિવ્યૂ આપજો કે આ મેથ્સની નોટ્સ તમારે યુઝ થશે તો ટેલિગ્રામ પર અપલોડ કરી દો એવું કોમેન્ટ કરજો, તો હું ખરેખર અપલોડ કરી દઈશ। અને એનો કોઈ ચાર્જિસ નથી લેવાનો, હું ફ્રીમાં જ અપલોડ કરવાનો છું, બરાબર? કેમ કે આપણે અત્યાર સુધીમાં ટેલિગ્રામમાં જેટલી પણ વસ્તુ મૂકી છે ફ્રીમાં જ મૂકી છે। બીજા ઘણા ખરા પૈસા લેતા હોય છે બધા નોટ્સના, પણ મેં મારી નોટ્સ જેટલી છે એ બધી મૂકી જ છે, જેટલી બનાવી છે એ બધી, અને એ બધી ફ્રીમાં અપલોડ કરી છે। કેમ કે આપણો હેતુ છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય તો એને મદદરૂપ થાય, બરાબર? તો મારી મેથ્સની નોટ છે એ ખાસ તમને યુઝફુલ થશે। એકવાર આ વિડીયો લાસ્ટ એકવાર જોઈ લેજો છેક સુધી, તો તમને આ મેથ્સની નોટ્સ મેં કેવી રીતે બનાવી છે એમાં થોડું સમજાવીશ। અને પછી ધીરે ધીરે તમને ટોપિક છે એ બધા ટોપિક વાઇઝ પણ તમને પછી ધીરે ધીરે હું તમને શોર્ટકટ ટ્રીક શીખવાડીશ। પહેલાં એકવાર તમે જોઈ લો મારી નોટ્સ, બરાબર? અને પછી કયા ટોપિક પર ધીરે ધીરે ચાલુ કરું એ પછી વિચારીશું। પણ એકવાર તમે નોટ્સ મારી આ બતાવું તમને, એ ખાસ જોઈ લેજો। અને એમાં શોર્ટકટ ટ્રીક પણ આપી છે એ બધી આમાં દેખાડીશ, બરાબર? તમને એક ખ્યાલ આવશે કે કેવી રીતના યુઝફુલ થઈ શકે છે વિડીયો, બરાબર? અને બીજું કે નોટ્સ મારી છે એટલે મને જ ખ્યાલ આવે કે કેવી રીતના મેં શોર્ટકટ ટ્રીક એપ્લાય કરી છે કે નહીં। પછી અલગ વિડીયો બનાવીશું, જે આ નોટ્સમાં મેં શોર્ટકટ ટ્રીક લખી છે એ બધી અલગ વિડીયો બનાવીશ। એમાં મેં કેવી રીતે સોલ્યુશન કર્યું છે, જેમ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો એ શોર્ટકટ ટ્રીક કેવી રીતે યુઝ કરી છે એનું એક્સપ્લેન કરીને વિડીયો બનાવીશ અલગથી, બરાબર? તો અત્યારે હું ખાલી તમને નોટ્સ બનાવું છું, તો છેલ્લે સુધી નોટ્સ માં બન્યા રહેજો। અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બરાબર? અને બીજા વિદ્યાર્થીઓ જેટલા તૈયારી કરી છે પોલીસ કોન્સ્ટેબલ, PSIની, બરાબર? તો એ બધાને આ વિડીયો શેર કરી દેજો। તો હવે ચાલુ કરીએ આપણે વિડીયો। અહીંથી ચાલુ થાય છે આપણે ભાગાકારના નિયમથી, બરાબર? તો આમાં બધું લખ્યું જ છે મેં ડિટેલમાં, અને આ પાર્ટ 1 મૂકી દીધું છે, પાર્ટ 2 બાકી હતું ત્યાંથી બતાવું, પણ શરૂઆતમાં કોઈ નવું છે તો એના માટે આપણે બતાવી દઈએ, બરાબર? અહીંયા ભાગાકાર લખ્યું છે, ઉપર ભાગફળ, નીચે ભાજક, અહીંયા ભાજ્ય કહેવાય અને આ શેષવધી કહેવાય। આવી રીતનું પૂછાય તો આપણને આવડવું જોઈએ। પછી 99 સાથે ગુણાકાર શોર્ટકટ ટ્રીકમાં કેવી રીતે કરવાનું, અમુક વાર પૂછાય છે 999 સાથે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવાનો, એ બધું આમાં શોર્ટકટ લખેલું છે, બરાબર? 11 સાથે ગુણાકાર કેવી રીતે કરવાનો, એક જ ચાટકે, બરાબર? કોઈ ગુણાકાર કરવો નહીં। આ નિયમો બધા ખાસ વાંચી લેજો, હું નોટ્સ મૂકું ત્યારે, બરાબર? આ નોટ્સ તો મેં આગળ મૂકેલી છે, પણ હવે આખી આ ચોપડો મૂકી દઈશ, બરાબર? તમે કોમેન્ટ કરશો ત્યારે કે તમારો રિવ્યૂ બહુ માયને રાખે છે મારા માટે, એટલે તમે કેવી રીતના કોમેન્ટ કરો છો એ જરૂરી છે, અને તમને યુઝફુલ થાય છે કે નહીં એટલા માટે પછી વાંધો નહીં। ફરી 9નો નિયમ, 10નો નિયમ, 11નો નિયમ, બરાબર? 11નો નિયમ ક્યાં લાગે છે એ, પછી અવયવ, આ બધું અગાઉ મેં બતાવી જ લીધું છે, પણ અત્યારે એકવાર બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે, બરાબર? પછી આ ગુસ્સા, પછી લસા, બરાબર? આ બેઝિક છે, બરાબર? પછી એડવાન્સ લસા ગુસ્સા આવે છે, શોર્ટકટ ટ્રીક કેવી રીતે શોધવાનું, આ રે શોર્ટકટ ટ્રીક, બરાબર? આ શોર્ટકટ ટ્રીક કેવી રીતે યુઝ કરવાની એ અગાઉ આપણે વિડીયોમાં શીખીશું, બરાબર? તો જો ત્રિરાશિ બધાની મુકતા ના આવડે એની પણ મેં શીખવાડી છે, તો એ પછી હું વિડીયોમાં શીખવાડી દઈશ અલગ, જ્યારે આપણે ચાલુ કરશું ત્યારે, બરાબર? પછી વર્ગ કઈ રીતે કરવાના, જો 86નો વર્ગ 86 × 86 કરો તમે, પણ 86નો વર્ગ કેવી રીતે કરવાનો એની શોર્ટકટ ટ્રીક પણ મેં લખી છે, બરાબર? એટલે તમને ખ્યાલ આવી જશે। આ જો આ સ્ટેપ ફોલો કરવાના, 1 2 3 એ 3 સ્ટેપ ફોલો કરશો એટલે આરામથી આવી જશે। 5ની ટ્રીક છે ગુણાકાર, કોઈ પણ સંખ્યા 5થી ગુણવાનો, 36 × 5, તો બાજુમાં ગુણાકાર કરીને બેસો, પણ આપણે ડાયરેક્ટ જવાબ લાવવો હોય તો કેવી રીતે લાવવાનું એ આપણે લખ્યું છે, જેમ કે 36ના અડધા કરો અને પાછળ શૂન્ય મૂકો એટલે આ જવાબ આવી જાય, બરાબર? એ રીતનું છે। અને કોઈ બી વસ્તુ હોય, જેમ કે આ વસ્તુ છે બેકી સંખ્યા વસ્તુ, અને આ વસ્તુ એકી સંખ્યા કોઈ બી હોય તો એમાં શું કરવાના, 1 માઇનસ કરવાનું, અને પછી એનો અડધા કરવાના, અને છેલ્લે 5 મૂકવાના। એવી 5ની ભાગાકારની રીત પણ છે આપણા જોડે, બધી જ છે રીતો, બરાબર? પછી આ સંખ્યા એકમનો અંક, આ બધું એટલા માટે છે કે વર્ગમૂળ કાઢવા માટે, બરાબર? કોઈ બી સંખ્યા લી વર્ગમૂળમાં એનું વર્ગ કયો થાય એનો જવાબ, બરાબર? વર્ગમૂળ શું નીકળે આનો જવાબ, તો એની શોર્ટકટ ટ્રીક છે એ, જે આ 3 એપ્લાય કરવાના છે, એટલે તમને એ પણ આવજો। પછી ઘન અને ઘનમૂળ છે, તો એને પણ ઘનમૂળ કેવી રીતે કાઢવાનું એ આપણે શોર્ટકટ ટ્રીક લખેલી છે। ઘાત અને ઘાતાંક, એમાં પણ એ તો આપણે એવું છે ચેપ્ટર, એટલે વાંધો નહીં, બરાબર? અને પછી અપૂર્ણાંક ચેપ્ટર છે, બરાબર? આ જેટલું છે શરૂઆતના બેઝિક ચેપ્ટરો છે, બરાબર? એટલે આવડવું જોઈએ ખાસ કરીને, જેટલું બેઝિકમાં સ્ટ્રોંગ હશે એટલું તમે આરામથી કવર કરી શકશો। પછી અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવવાનું, એ બધું આમાં ડિટેલમાં લખેલું જ છે।
તમે એકવાર મારી નોટ્સ જોશો એટલે તમને અનુકૂળ આવી જશે. અક્ષરો થોડા ઉતાવળમાં લખેલા છે કેમ કે લેક્ચર ચાલતો હોય ને મેં નોટ્સ બનાવેલી છે એટલા માટે, બરાબર. એટલે થોડુંક તો હવે ચાલે, પ્લસ માઇનસ, બરાબર. પોઈન્ટના વર્ગમૂળ કેવી રીતે કાઢવાનું એ બધું આમાં આવેલું છે. પોઈન્ટના ગુણાકાર જે કેવી રીતે કરવાના એ પણ કરેલું છે, બરાબર. એટલે વાંધો આવે ને. પોઈન્ટના ઘનમૂળ પણ કેવી રીતે કરવાનું એનું પણ આ છે, બરાબર. પછી ડાબા જબાનો નિયમ સિમ્પલ જ છે તો વાંધો નહીં. સાદુરૂપ કેવી રીતે આપવાનું, પહેલાં કૌંસ આવે, બરાબર. પછી નોનીનું ના આવે, પછી ભાગુ સબા વાળું નિયમ આવે, બરાબર. એ રીતના સાદુરૂપ આપવાનું. પછી અહીંયાથી ચાલુ થાય છે ચેપ્ટર 1. અહીંયાથી ચાલુ થાય છે આપણે મેન વસ્તુ છે આપણે શું કહેવાય, હા, એડવાન્સ મેથ્સ, બરાબર. તો સરેરાશથી ચાલુ થાય છે બધું, બરાબર. આમાં સરેરાશમાં બધું આપણે A to Z ટાઈપ 2ના પછી ટાઈપ 3ના બધા ભૂલવાળા દાખલા બધા શોર્ટકટ ટ્રીકથી, જો અહીંયા લખ્યું છે શોર્ટકટ એટલે શોર્ટકટ ટ્રીકથી કેવી રીતે ગણવાનું એ પણ આમાં લખેલું છે આપણે, બરાબર. પછી છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, બરાબર. આ ખાસ જરૂરી છે. મધ્યક, મધ્યસ્થ, બહુલક પ્રશ્નો પૂછાતા છે વારંવાર. તો બહુલકનો પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે તો એના માટેનું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર, બરાબર. તો આ ખાસ જરૂરી છે એટલે એનું પણ આપણે લખી દઈશું. પછી આપણે લસા ગુસા પાર્ટ 2 અહીંયા સુધી આપણે નોટ્સ મૂકેલી છે, બરાબર. અગાઉ હવે મૂકીશ ત્યારે પાર્ટ 2 અહીંથી ચાલુ થશે એટલે ખાસ ધ્યાન રાખવાનું અહીંયાથી, બરાબર. એટલે અહીંયાથી ચાલુ કરીશ એટલે તમને ખ્યાલ આવી જાય કે હા પાર્ટ 2 છે. એટલે તો અહીંથી બાકી છે તો અહીંથી અપલોડ કરી દઈશ. બંને જોડે અપલોડ કરીશ, પાર્ટ 1 અને પાર્ટ 2. એટલે તમને શોધવામાં મુશ્કેલી ના પડે અગાઉ કોઈ બી નવા વિદ્યાર્થીઓ આવ્યા હોય તો, બરાબર. હવે લસા ગુસા શોર્ટકટ ટ્રીક કેવી રીતે શોધવાની, જો આ રીતનું મૂકી છે, બરાબર. એટલે વાંધો આવે નહીં. લસા ગુસા બધું જે ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય એ બધામાં લખેલા જ છે. સહવિભાજ્યની જોડ, બરાબર. પછી અપૂર્ણાંકના નિયમો જેમ કે ગુસા, અંશમાં ગુસા, છેદમાં લસા. આ લસા ગુસા આવી રીતે પણ શોધવાનું આવતું હોય છે. પછી ગુણાકાર, બરાબર. આવી રીતના ગુણાકાર, ઘાતવાળી સંખ્યાઓનો ગુસા લસા, ઘાતવાળી સંખ્યાઓ છે એનો ગુસા લસા શું થાય એનું પણ, બરાબર. એ રીતનું પણ પૂછાતા હોય છે. પછી વ્યસ્ત અને વિરુદ્ધિ એ ખાસ પૂછાતા હોય છે, બરાબર. માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, બરાબર. એ રીતના પછી ખાસ ચેપ્ટર ગુણોત્તર પ્રમાણના ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે વારંવાર તો એ ખાસ ચેપ્ટર છે એટલે એના ટાઈપના બધા ટાઈપના ક્વેશ્ચનો મેં આમાં ગણેલા છે. બધી ઇઝી રીતના એમ તમે સિમ્પલ રીતે ગણી શકો એ રીતની સમજાઈ જાય એ રીતની રીતો છે બધા. પછી ડબલ ગુણોત્તરવાળા પ્રશ્નો, બરાબર. બે આપ્યા હોય એના પણ એની શોર્ટકટ ટ્રીક, જો જ્યાં શોર્ટકટ ટ્રીક છે ત્યાં શોર્ટકટ ટ્રીક લખેલી જ છે ભાઈ. બીજી શોર્ટકટ ટ્રીક એકના બે વાર સોલ્વ કરી શકીએ એ રીતની શોર્ટકટ ટ્રીકો છે બધી, તો વાંધો નહીં આવે. જો ABC, બરાબર. ABC જવાબ આ રીતના જવાબ આવી શકે છે. તો બધી ઇઝી જ રીતો છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી. બધી વસ્તુ આવડી જાય એવી છે. ભાગીદારી વારંવાર પૂછાતા હોય પ્રશ્નો તો ભાગીદારીના પણ શોર્ટકટ ટ્રીકથી આન્સર આવી શકે છે એવા છે આપણી જોડે, બરાબર. જો અલગ એક્ઝામ્પલ છે એ તો એનું પણ અલગ એક્ઝામ્પલ એમ લખી દીધું છે આપણે. પછી 3નો નિયમ, બરાબર. તો કામ અને મહેનતાણું માટે ઉપયોગી છે 3નો નિયમ. જો 15 માણસો 45 દિવસમાં કાં તો 25 માણસો કેટલા, 15 45 ગુણ્યા अपन 25, બરાબર. એટલું કરવાનું છે એટલે વાંધો આવે એવું નથી, ઇઝી જ છે આ તો. પછી કામ અને મહેનતાણું છે. કામ અને મહેનતાણુંનો વારંવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે તો આ ટ્રીક આટલું આવડી જાય આપણને ખોટો, બરાબર. એટલે આરામથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ, બરાબર. આટલું આવડી જાય એટલે AB 10 અને 15 દિવસ છે, બરાબર. પછી 10 અને 15નો લસા લઈ અહીંયા લસા લેવાનો, બરાબર. 10 અને 15 તો 10 3 30 અને 15 દુ 30 પ્લસ 5 કરો એટલે પછી જવાબ. અને AB 6 6 5 30, બરાબર. એટલે ઇઝી છે આ રહ્યું. એટલે આ કરી દેશો એટલે તમને આરામથી આવડી જશે. બધા ટાઈપના એક્ઝામ્પલ આમાં ગણેલા છે મેં એટલે અનુકૂળ આવશે તમને એ રીતે તમે જોઈ અને શીખી લેજો, બરાબર. અને પછી આપણે ચાલુ કરીશું સિરીઝ એટલે તમને આરામથી આવડી જશે બધું. નળ અને ટાંકી, બરાબર. નળ અને ટાંકી છે A અને B 10 અને 15, બરાબર. 3 અને 2, બરાબર. તો આ રીતના બધા આરામથી ગણી શકાય એવા એક્ઝામ્પલો છે. નળ અને ટાંકી તો એકદમ ઇઝી છે, બરાબર. એ સેમ ગણ્યું આપણે એ રીતના જ ગણવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. લીકેજ હોય તો ખાલી માઇનસ કરવાનું થાય છે બસ, બીજું કંઈ કરવાનું થતું નથી. ટકાવારી પણ એકદમ ઇઝી ચેપ્ટર છે. એ થોડા કોન્સેપ્ટ બધા અલગ છે એ જોવાના, બાકી બધું સેમ જ છે. 9 દાખલો છે એ અલગ કોન્સેપ્ટ, ટાઈપ 2 જેટલા છે નવા છે, બરાબર. બાકી તો બધું વાંધો આવ્યો નથી. બધી શોર્ટકટ ટ્રીકો પણ આમાં લખેલી જ છે મેં. એટલે જો શોર્ટકટ જે શોર્ટકટ હશે તે શોર્ટકટ લખેલું છે. એક 1/5 વધારો થાય તો 1/6 ઘટાડો થાય, એ રીતના ડાયરેક્ટ જવાબ આવતા હોય તો આપણે લઈ શકીએ છીએ. પછી આ વારંવાર પૂછતા હોય છે ગામની વસ્તીવાળા, તો એ વારંવાર આપણે કરવાના રહેશે. તો આ ખાસ જરૂર છે. નફો નુકસાન, બરાબર. એ પણ
પૂછાતું હોય છે તો એને પણ લખ્યું છે અને અહીંયા આઈએમપી પણ મેં લખ્યું છે બરાબર. આ કયા એક્ઝામ્પલ વારંવાર વધારે પૂછાતા એનો આઈએમપી પણ બનાવ્યું છે બરાબર. અને આ આખું નવો દાખલા બધા અલગ અલગ જે નવો દાખલો લખે છે ટાઈપ અલગ અલગ ટાઈપના પૂછાય છે એ છે બરાબર. અને અહીંયાથી ચાલતા છે સાદુવ્યાજ. સાદુવ્યાજ તો એકદમ ઇઝી છે. I બરાબર PRN upon 100 વાળું સૂત્ર મૂકો એટલે આપણને જવાબ મળી જાય બધો આરામથી. ચક્રવૃદ્ધિ વ્યાજ પણ એકદમ ઇઝી ચેપ્ટર છે. એ પછી જ્યારે હું ચાલુ કરીશ ત્યારે તમને આરામથી શીખવાડી દઈશ બરાબર. એક જ મિનિટમાં તમને આવડી જશે આ સાદુવ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ટેન્શન લેવાની જરૂર નથી. આ એક કોઠો છે જેમાં સાદુવ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ આખું આવી જાય છે અને આ કોઠો સમજાય ના તો હું સમજાવી દઈશ બરાબર. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. સમય અને અંતર બરાબર. સમય અને અંતર એના ક્વેશ્ચનો વારંવાર પૂછાતા હોય છે તો એક જ સૂત્ર છે એમાં આપણને આવડી જાય એવું છે બરાબર. બસ એ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. પહેલાં મોડાવાળા પ્રશ્નો પણ પૂછાતા હોય છે તો એ પણ થઈ જશે. પછી ટ્રેનવાળા પણ પૂછાય છે જેમાં ટ્રેન થાંભલાને પસાર કરે છે, ટ્રેન પ્લેટફોર્મને પસાર કરે છે. પછી થાંભલો પ્લસ પ્લેટફોર્મ ભેગા હોય ત્યારે દાખલો પૂછાય બરાબર. પછી સાપેક્ષ ઝડપની પૂછાય તો એના બધા સૂત્રો મેં આમાં લખેલા જ છે એટલે વાંધો આવે નહીં. હોડી અને પ્રવાહ એકદમ ઇઝી ચેપ્ટર બરાબર. આટલું યાદ રાખવાનું બરાબર. પ્રદિશા એટલે પ્રવાહની વિરુદ્ધ દિશા, સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની દિશામાં ઝડપ અને પ્રવાહની ઝડપ આટલું યાદ રાખો એટલે ભાઈ ઓટોમેટિક એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય હોડી અને પ્રવાહનો. પછી ક્રમચય સંચય એ તો સાવ ઇઝી ચેપ્ટર છે બરાબર. સંભાવના પણ એકદમ ઇઝી ચેપ્ટર છે અને એમાં સિક્કો, પાસો, પછી પત્તા અને ફુગ્ગાવાળા બરાબર અને કેલેન્ડર આટલું કરવાનું છે પછી પૂરું થઈ જાય ચેપ્ટર. પછી સંજ્ઞા જ્ઞાન છે બરાબર. એ સંજ્ઞા જ્ઞાન પણ એકદમ ઇઝી ચેપ્ટર છે. બસ બીજું કંઈ કરવાનું જેવું નથી. પછી મિશ્રણ અને સંયોજન એ ચેપ્ટર છે એના પણ આપણે એક્ઝામ્પલ લખી દીધા છે એકદમ સટાસટ આવડી જાય એવી રીતના. સમાંતર શ્રેણી આના એક્ઝામ્પલ વારંવાર પૂછાતા હોય છે તો એ ખાસ કરી દેવાના. સમાંતર શ્રેણી આપણે જોડે ઇઝી રીતના કેવી રીતે ગણી શકીએ એનું છે તો એ રીતે ગણી શકીએ છીએ. એનું પણ સમગુણોત્તર પણ છે. પછી સૂર્યગણિત દ્વિઘાત સમીકરણ એના પણ લખે છે તો એના પણ શોર્ટકટ ટ્રીક છે ઘણી ખરી તો એના ફટાફટ એક્ઝામ્પલ સોલ્વ પૂરા થઈ જાય. બસ આટલા આપણું પૂરું થઈ જાય છે આખું બરાબર. અને આ નોટ્સ તમને યુઝફુલ થશે મને એવું લાગી રહ્યું છે. જ્યાં શોર્ટકટ હોય ત્યાં શોર્ટકટ ટ્રીક લખ્યું છે અને તમને ખ્યાલ ના હોય તો પછી આપણે જ્યારે કોન્સેપ્ટ ચાલુ કરીશું ત્યારે તમને આવડી જશે બરાબર. તો આખું આટલું છે આપણી મેથ્સની નોટ બરાબર. 0થી બધું ચાલુ કર્યું છે અને એ આવડી જાય એવું છે. તો તમારી કોમેન્ટના આધારે હું આ નોટ્સ અપલોડ કરીશ બરાબર. કેમ કે હું મહેનત કરું છું મારે પછી અપલોડ કરતાં આટલા બધા પત્તા આની PDF બનાવવાની અને પછી મારે ટાઈમ કાઢી 1 કલાક જેવું તો ટાઈમ જાય બરાબર આ સ્કેન કરી અને PDF અપલોડ કરવામાં. એટલે પછી હું ટાઈમ આપું અને મારો ટાઈમ વેસ્ટ થાય અને તમે યુઝ ના કરો તો કોઈ મતલબ ના રહે બરાબર. એટલા માટે તમે કોમેન્ટ કરજો કે તમને ખરેખર યુઝફુલ લાગી કે નહીં. તો જો તમને યુઝફુલ લાગી હોય તો જ આપણે ટેલિગ્રામમાં અપલોડ કરીશું તો ટાઈમ આના પાછળ બગાડીશું. કેમ કે આ વસ્તુ એવી છે કે તમને એવું થાય કે મેં નોટ્સ બનાવી દીધી બરાબર છે પણ તમને કદાચ કંઈ યુઝફુલ ના હોય, તમે કદાચ પહેલાં કોઈના લેક્ચર લીધેલા હોય, તમને આવડતું હોય એવું હોય તો પછી આપણે નોટ્સ નહીં મૂકી શકીએ બરાબર. પણ તમારી કોમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેવી કોમેન્ટ કરો છો. તમારે કોમેન્ટના આધારે આપણે અપલોડ કરીશું. તમારી બધી કોમેન્ટ હું બધી વાંચતો જોઉં છું બધાની અને બધાની કોમેન્ટનો રિપ્લાય આપું છું, નેગેટિવ હોય કે પોઝિટિવ બરાબર. મોસ્ટ ઓફલી પોઝિટિવ જ આપે છે, ક્યારેક નેગેટિવ આવે છે. એના આધારે આપણે થોડું લેટ થઈ જાય છે વિડીયો નથી મૂકતો હું પછી માઇન્ડ આખું ચેન્જ થઈ જાય છે એના કારણે. પણ પોઝિટિવ જેટલી કોમેન્ટ આવે છે એના આધારે પછી પાછા આપણે ઊભા થઈ અને પછી વિડીયો બનાવીએ છીએ. કેમ કે કોઈકનું સારું થાય એમ સમજીને પછી આપણે વિડીયો પાછા બનાવવાનું ચાલુ કરી દઈએ છીએ બરાબર. તો તમારી કોમેન્ટના આધારે જ આપણે વિચારીએ કે પછી PDF મૂકવી કે નહીં બરાબર. એટલે મને તમે કોમેન્ટ એવી કરો કે ખરેખર મને એમ થાય કે હા મૂકવા જેવું લાગે છે એમ બરાબર. અને આ નોટ્સ આપણે કોઈ પૈસા લેતા નથી, કોઈ ચાર્જ નથી, ફ્રીમાં જ છે બરાબર. આપણી ટેલિગ્રામ ચેનલ છે કરંટ ડેલી અપડેટ્સ એમાં જ મૂકું છું અને આપણી ટેલિગ્રામ છે એ લિંક બાયો મોકલી છે ત્યાંથી જોઈન કરી લેવાની બરાબર. અને તમે બધા સપોર્ટ કરો મને અને આપણી ચેનલ છે એ વધુમાં વધુ જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એ બધાને જોઈન કરાવો અને સપોર્ટ કરો, શેર કરો વિડીયો આપણો અને ચેનલ પર નવા તો બધા સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. અને લાઈવમાં હું જ્યારે લાઈવ થઉં ત્યારે તમે બધા જોઈન થાવ અને તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ક્વેરી હોય તો ભરતીના રિલેટેડ તો તમે મને પૂછી શકો છો, એનો હું આન્સર ચોક્કસથી આપીશ બરાબર. અને હું
હંમેશા મદદ કરતો રહીશ અને આપણી નોટ્સ છે એ બધી ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે, તો એકવાર ચેક કરી લેજો. બરાબર, તો આજ માટે આટલું રાખીએ અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.